મોરબીમાં સતત વધી રહેલા મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। દૈનિક વપરાશની ખાદ્ય ચીજ વસ્તુઓ સહિત લીલા શાકભાજીના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ ગૃહિણીઓની ચિંતામાં વધારો કર્યો છે। શાકભાજી ઉપરાંત ખાંડ, સાબુ અને અન્ય જીવન જરૂરી સામાનના ભાવ પણ આસમાને પહોંચતા લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। આવક મર્યાદિત રહેતા અને સામે ખર્ચમાં મોટો ઉછાળો આવતા નિમ્ન અને મધ્યમ વર્ગીય પરિવારો પર ભારે આર્થિક બોજ આવી પડ્યો છે। વધતી જતી મોંઘવારીને પગલે સ્થાનિક વેપારીઓ અને આમ જનતા બંને ભારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। માધ્યમથી જણાવી કે અત્યારે મોંઘવારીના અજગરે એટલો બધો ભીડો લીધો છે કે સામાન્ય માણસોની કમર તૂટી ગઈ છે। અને જે એક તો સતત છેલ્લા ઈરાન અમેરિકાના યુદ્ધ પછી દેશની પરિસ્થિતિ અને રાજ્યની પરિસ્થિતિ ભયાનક ખરાબ થઈ ગઈ છે। ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે। એને કારણે આયાત કરતી તમામ વસ્તુઓ, જીવન જરૂરી વસ્તુઓ મોંઘી થઈ। હવે અત્યારે મોંઘવારીનો દોર તો એવો વધતો ગયો છે ભાઈ કે નાના ધંધાજી કરતા હોય એને કોઈ શરતે ભેગું થાય એવું નથી। જેમ કે ચાનો બિઝનેસ કરતા હોય, ચા વેચતા હોય તો અત્યારે દૂધના 35 રૂપિયા લીટર થઈ ગયું હોય તો ન પોવાય। અને ખાંડનો ભાવ 70 રૂપિયા થઈ ગયો હોય તો 10 રૂપિયામાં 40 ml ચા દેવી કોઈ શરતે પોવાય એમ નથી। ને 15 રૂપિયા કરશું તો કોઈ ચા પીવા આવશે નહીં। તો હવે મોંઘવારીમાં એવું છે કે જે ફિક્સ પગારવાળા માણસો રહે ને એનો ભેગું ન થાય, કેમ કે ખાંડ વધી ગઈ, પેટ્રોલ વધી ગયું, તો હવે સામાન્ય માણસે જીવવું મુશ્કેલ થઈ ગયું છે। એટલે હવે મોંઘવારી થોડું બ્રેક લે તો સારું। સરકારને શું કહેશો? સરકાર પાસે તો આ જ અપેક્ષા છે કે મોંઘવારી ઘટવી જોઈએ અને સામાન્ય માણસ જીવી શકે એવું। હું નાનો એવો વ્યવસાય કરું છું, પણ આ મોંઘવારીના હિસાબે અત્યારે મારે વ્યવસાય કરવામાં પણ એવી તકલીફ આવે છે। અને તમે રોજિંદી વસ્તુના જો ભાવ કેવા વધી રહ્યા છે તો આ સરકારશ્રીને આ ઉપર છે ને ધ્યાન દેવું જોઈએ કે નાનો માણસ કઈ રીતે જીવી શકે ને, એ મોટા તો જીવવાના છીએ એની રીતે, આપણે નાના માણસને બધું જોવાનું છે કે કઈ રીતે બે શેડા ભેગા કરવા। આમાં કોઈ દી થાય એમ નથી। આ સરકાર હિસાબે આપણી એટલી મોંઘવારી વધી ગઈ છે ને કે તમે વાત પૂછોમાં પેટ્રોલ હું 50 રૂપિયાનું નાખવું અત્યારે, એના ભાવ તો જો તમે ફોનની નોટ મારા ખીચામાં હોય તો મારે 50 નોટ નાખવું પડે ને। મોંઘવારી એટલી બધી મજા મૂકી છે, ગરીબોને હવે જીવવું મુશ્કેલ થઈ ગયું છે। હવે આ મોંઘવારીમાં જીવવા માટે બહુ દોયલું થઈ ગયું છે, માટે મોંઘવારીમાં રહેવું જ અઘરું થઈ ગયું છે। હવે તમને યોગેશભાઈ આ સાતમ આવીને ખાંડના ભાવ તો તમને ખબર જ છે, બરાબર? ખાંડ ને બધું મોંઘવારીનો માર પડે, માણસો જાય ક્યાં, પણ આ ઇથેનોલમાં ખાંડ ચડાવી દીધી ઉપર, ગોળનો ભાવ અત્યારે 100 પહોંચ્યો। આ પેટ્રોલ, ઇથેનોલમાં પેટ્રોલ મિલે, પેટ્રોલ તો સસ્તું થયું નહીં, ખાંડ વધી ગઈ। તો અત્યારે તો વાત જ કરો, સમજી ગયા। મોંઘવારીમાં અત્યારે નાના માણસોની રહીને હાવ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ આ મોંઘવારી વધતા। ખાંડના જુઓ તો ભાવ અત્યારે આટલા થઈ ગયા, અનાજમાં ગમે તે વસ્તુ લેવા જાઓ ડબલ ભાવ થતા જાય, સમજી ગયા। માણા તેલના ડબ્બા અત્યારે નહીં લે, એક તો માથે તહેવાર આવે, હવે આ મોંઘવારીમાં બહાર નીકળવું એ એક મોટો પ્રશ્ન છે। એક બાંધો ત્યાં તેર તૂટે એવી મોંઘવારી છે, દરેક વસ્તુના ભાવ એવા વધી ગયા છે। આ સરકાર શું કરી રહી સમજાતું જ નથી। આ સરકારને ખૂબ મત આપ્યા ધરાઈને, પણ સરકાર જે અમારા વિરુદ્ધ થઈ ગઈ એવું થઈ ગયું, અત્યારે એવી પોઝિશન થઈ ગઈ છે, એટલે બહુ તકલીફવાળું છે। નાના માણસો અત્યારે મોરબીમાં રહ્યા કેમ? શું નામ તમારું? આનંદાભાઈ। ખાંડના ભાવ 70 રૂપિયા થઈ ગયા, ખાવું શું? ભૂખે મરી ગયા કાકાઓ। દૂધના ભાવ વધી ગયા, ખાંડના વધી ગયા, કરવું શું હવે આપણે? હવે હાલ કેટલા રૂપિયા ચા વેચો? શું 10 રૂપિયા માન દઈએ તો હવે તમે 15 રૂપિયા ચા ના દે નહીં, 15 લઈએ નહીં કોઈ, તો હવે તમારે આગળનો શું કાંઈ કરશું, બીજું મજૂરી કરશું, બીજું ઢોરા ચારશું, બીજું શું કરવું ભેહું। દેશ અને રાજ્યની અંદર જે રીતે દિવસે ને દિવસે મોંઘવારી માજા મૂકી રહી છે, ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવ વધી રહ્યા છે, શાકભાજીથી લઈ અને જે ખાદ્ય વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ખાંડ હોય કે શાક બકાલું હોય, કોઈ પણ વસ્તુની અંદર અત્યારે જે રીતે ભાવ વધી રહ્યા છે તેના કારણે સીધી અસર તેની લોકોના જીવન ઉપર પડી રહી છે। અને બીજી તરફ જે રીતે લોકોને ખર્ચા વધી રહ્યા છે, ત્યારે હાલ આવક ઓછી અને ખર્ચ જાજો એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે હાલ
મોરબી જિલ્લાની અંદર પણ આની અસર ક્યાંક ને ક્યાંક લોકો પર પડી રહી છે, ત્યારે હાલમાં જે રીતે ખાંડના ભાવ પણ આસમાને છે, ત્યારે આની સીધી અસર ગૃહિણીઓના બજેટને પણ અસર કરી રહી છે. ત્યારે મોરબીના લોકો આ બાબતે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે આપણે જાણીએ.